છો મારા કલેજા? ફરીથી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ને મજામાં ને, કેમ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. અને આપણે જવાનું છે આજે ભાણવડ ને હું આવી ગયો તો મોડ પર પૂગીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો. હજી મોડ પર નું હોય કોમેન્ટ કરી દેજો કે અમે મોડ પરના. અને મસ્ત મજાનું એક મંદિર છે આ મામાદેવનું, જરિયો હામું કોમેન્ટ કરી નાખજો જય મામાદેવ. તો હાલો મિત્રો, તમને મળી જાય આગળ. મિત્રો આપણે ભાણવડ તો પૂકી ગયા હતા, કેમ કે ત્યાં આપણે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કે ત્યાં બહુ માણા ને બહુ હતું, એટલે આમ સ્ટાર્ટ કરવા જોઈએ કેમ કે ત્યાં આપણો અવાજ ના આવે. એટલે અત્યારે તો અમે આવ્યા શૈલેશ્વર મહાદેવ મંદિરે, કંઈક જગ્યા સારું હતું લોકેશન, એટલે મજા આવી કે ફોટા પાડશું આપણે. કે અત્યારે 2 જણા છીએ, એક ભાઈ બીજો જોડાઈ ગયો કે મારે ત્યાં જવું તો મેં કીધું હાલ ફોટા પાડો. હજી કેમ તો દઈશ ગયો પછી ફોટા પાડો જવાનું છે. કુતિયાણા બહુ અહીંથી આગળ નથી થતું. કેટલું થાય કુતિયાણા કેટલું થાય? 60 થતું હોય છે મને લાગે, 65 થતું હોય છે. બહુ સારું આ એવું લોકેશન મહાદેવ મંદિર પાસે. શૈલેશ્વર મહાદેવ કેવલ ધામ, અહીં આવજો, લોકેશન સારું છે ફોટા પાડવાનું. ત્યાં ભાઈની ગાડી આપણે અમી પૂરી કરાવું. તો હાલો મળી પછી ફોટા બોટા પાડી ત્યાં બેઠા કરી. મિત્રો આપણે ફોટા પાડી લીધા ને અહીંયા આપણે બેઠા હતા 2 કલાક. લાગે એવું કે અમે 2 કલાક અહીંયા બેઠા એટલી જગ્યાએ. ફોટા એમ તો થોડાક પાડ્યા ને ગાડીને હોતો થોડ બનાવવા. હવે નીકળું કુતિયાણા. હાલો તમને મળીએ રસ્તામાં. મિત્રો અમે અત્યારે તો હનુમાન ગાયથી 5 કિલોમીટર થાય ને અમે રોડ ઉપર છે અત્યારે, કેમ કે ઓલા ભાઈને રોડ વાળો ફોટો પાડવો છે કે એ મને પાડી દે. તો હવે ટ્રાફિક ઘટતી નથી કે કાંઈ નહીં, એક પછી એક હાઈવે જ રાખે રહ્યા વાહન ચાલુ છે. હવે એમ તો પડી જાય. હાલો મિત્રો તમને ખોડિયાર મંદિરે જઈને મળીએ. અત્યારે તો પી ગયા અમે અટાણા નાસ્તો કરી રહ્યા. મિત્રો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું, કેમ કે કાલે તો બહુ થાકી ગયા હતા. બ્લોગ બનાવ્યો નહીં ત્યાં આવે આપણા ઘરે. એટલે હવે આ ભાઈને તો જવું છે ઘરે અમરેલી. તો આપણે હવે જવાનું છે સર્વિસ કરવા આપણી ગાડીની. આપણી ગાડી અત્યારે તો ભાઈ લઈ ગયો છે, મારો નાનો ભાઈ છે. એટલે હવે સર્વિસ કરીને તમને મળી. એટલે મિત્રો સર્વિસ કરવાની તો પછી છે પહેલાં આપણે જવું છે ઘી લેવા. તો હવે લઈ આવી ઘી લઈ તો આપણે જઈએ છીએ ને વાળું નીકળી આપણે ઘર બાજુ શોરૂમે. હવે આપણે નીકળવાનું મિત્રો આપણે જઈ ગયા શોરૂમે, કેમ કે 1 વાગી ગયો. ભાઈ કીધું હતું કે 1 વાગ્યાનો ટાઈમ છે. મિત્રો આપણે પૂછી ગયા શોરૂમે. ભાઈ કીધું તો આપણે 1 વાગે મિત્રો આપણે શોરૂમે પૂછી ગયા. તો આપણે ગાડી ભાઈજી અત્યારે શોરૂમ વાળા છે ને ગયા પાન ખાય. એટલે હવે આપણી ગાડી આવે એમાં થોડુંક કામ થયું. આપણે બ્રેક ને એવું બધું ટાઈપ થયું છે, બાકી ફૂલ સર્વિસ કરવાની બાકી ગાડીની સર્વિસ થઈ ગઈ ને હવે આપણે જવું ઘરે. વાગવામાં તો અત્યારે વાગ્યા છે 2:23 જેવું કંઈક થયું છે ને લાગી આપણને ભૂખ, એટલે હવે જમવા જવું ઘરે. તો હાલો હવે જાય, ગાડીની સર્વિસ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હાલો ઘરે મિત્રો આપણે આવ્યા અત્યારે દેવાંગી અહીંયા, કેમ કે ઘરે તો બહુ મજા નથી આવતી, ટાઈમ નહોતો થતો, એટલે જો ગાડીમાં નીકળી ને આપણે અહીંયા આવ્યા દેવાંગી. તો ઘડીક બેઠા દેવાંગી. ગાડી નીકળે તો જોવાની મજા આવે, ઘરે તો કંટાળો આવતો હોય. સારો પછી મળ્યું તમને. આપણો અહીંયા લગન ને બીજો બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને, થોડોક સપોર્ટ કરજો એટલે આપણું થોડુંક હાલે કાંઈક યુટ્યુબમાં. હાલો બાય.